ધીરુભાઈ શાહ. નીરજભાઈ શું કહેશો, વર્ષોથી આ પરંપરા છે, ક્યાંથી શરૂ થઈ છે, આનું મહત્વ શું છે? 150-200 વર્ષથી આ એક
પ્રથા ખાસડા યુદ્ધની ચાલી આવી છે. કોઈને ખબર નથી કે કેવી રીતે ચાલુ થઈ, પણ અહીંયા પહેલા મંડી બજારના નાકે ચબુતરાના પાસે ખાસડાને ભેગા કરવામાં આવતા હતા. ત્યાં તેલમાં ડબોરીન અને 18 કોમની આલમ અહીંયા રમવા આવતી હતી. આ ખાસડાનું યુદ્ધ એટલું બધું પ્રચલિત થતું કે જેને ખાસડું વાગે એનું વરસ ખૂબ સરસ જતું હતું. સમય અંતરે પરિવર્તન આવ્યું. ખાસડાની જગ્યાએ ટામેટા, રીંગણા, બટાકા એવી શાકભાજીએ લઈ લીધું અને આ શાકભાજીના હિસાબે હવે આખું યુદ્ધ ખાસડા યુદ્ધના બદલે શાકભાજી યુદ્ધમાં પરિવર્તન થઈ ગયું. ઘણી બધી લોકવાયકાઓ છે. વિસનગરમાં 3 વસ્તુઓ ફેમસ છે. એક કોયડાના માળમાં પથ્થરથી હોરી સળગાવવાનો એક વર્ષોથી અનુભવ ચાલતો આવ્યો છે અને એ રીત રિવાજ આજે પણ છે. ખજૂરી મેલ્લામાં કડા દરવાજા ત્યાં રાવણ કાઢે છે. એ રાવણની પ્રથા પણ આજે એમની એમ છે. અને આ ત્રીજું ખાસડા યુદ્ધ, આ હોરીના 3 પરંપરાઓમાં વિસનગર અગ્રેસર રહ્યું છે. વિસનગરની ખમીરવંતી પ્રજા આ પોતાની એક જે ખાસડા યુદ્ધની રમત છે એને ખૂબ ધૂળેટીના પૂર્વક ઉલ્લાસથી ઉજવે છે. નમસ્કાર, હું વિસનગરથી દીપક આર પટેલ. વર્ષો પહેલા અમારા પરદાદા જ્યારે વિસનગરની સ્થાપના થઈ ત્યારથી જ આ પ્રમાણે વિસનગરમાં મંડી બજારની અંદર જે ચોકસી બજાર જૂનું કહેવાય ત્યાં ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે. પહેલાં કંસારા, વાણિયા, પટેલો, ક્ષત્રિય પરિવારના, હરિજન પરિવારના એમ સૌ મિત્રો ભેગા મળીને એકબીજાને આખા વર્ષ દરમિયાન કોઈ પણ અનબન થઈ હોય, કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય તો એ બધું ભૂલી અને ખાસડા યુદ્ધ કરી અને આ બધા જે ઈર્ષા, દ્વેષ, ભાવ અને જે ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે. આમાં જૂના ખાસડા જે છે એ યુવાનો લાવતા હોય છે અને એકબીજાને છૂટા નાખતા હોય છે. ક્યાં તો એકબીજાના પીઠ પાછળ મારતા હોય છે, જે પ્રેમપૂર્વક મારતા હોય છે અને આનંદ લેતા હોય છે. આ પ્રમાણે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ખાસડાની સાથે સાથે ટામેટા, રીંગણ અને એવી નરમ શાકભાજીનો પણ ઉપયોગ થાય છે, જે એકબીજા ઉપર છૂટી નાખતા હોય છે અને આનંદ મનોરંજન મેળવી લેતા હોય છે. એની સાથે હવે મટકી બાંધીને પણ 2 જૂથ સામસામે એ મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે, જેમાં યુવાનોને ખૂબ આનંદ અને મનોરંજન મળે છે, ખૂબ મસ્તી પણ કરે છે અને આમ યુદ્ધ જેવું લાગે તમને, પરંતુ એમાં એક પ્રેમ અને દોસ્તીનો સંદેશ છુપાયેલો છે. તો વિસનગરની આ અનોખી એક ખાસડા યુદ્ધ જે ધૂળેટી સવારે લગભગ 8-8:30થી બધા ભેગા થાય છે અને 2-2.5 કલાક સુધી આ ચોકસી બજારની અંદર ખાસડા યુદ્ધ રમાતું હોય છે અને યુવાનો યુદ્ધમાં એકબીજાને જૂના ખાસડા અને શાકભાજી મારી અને મનોરંજન, આનંદ અને મસ્તી સ્વરૂપે ઉજવતા હોય છે. ખૂબ ખૂબ આભાર.